હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. વેલકમ ટુ યુનિક કોચિંગ ક્લાસ. વિદ્યાર્થીઓ, આજે આપણે બીકોમ સેમિસ્ટર 1 માં ઇંગ્લિશ સબ્જેક્ટ વિશે પૂરી ઇન્ફોર્મેશન મેળવવાના છે. જેમ કે તેનો સિલેબસ, એક્ઝામમાં એની પેપર પેટર્ન કેવી આવશે, તેનું મટીરિયલ ક્યાંથી મળશે વિથ આન્સર, ઓકે, આન્સર સાથેનું મટીરિયલ ક્યાંથી મળશે અને તેની તૈયારી કઈ રીતે કરવી, ઓકે, એક્ઝામમાં પ્રિપેરેશન કઈ રીતે કરવી. સૌથી પહેલાની ટેક્સ્ટ બુકની વાત કરીએ. ઓકે, તો ટેક્સ્ટ બુક્સ કઈ છે તેની ઇંગ્લિશ અને સોફ્ટ સ્કિલ, ઇંગ્લિશ એન્ડ સોફ્ટ સ્કિલ એની ટેક્સ્ટ બુકનું નામ. અને આ ટેક્સ્ટ બુક્સમાં તમે જોશો ને ટોટલ 10 ચેપ્ટર આપેલા છે, 10 સ્કિલ આપેલી છે. એમાંથી સેમિસ્ટર 1 માં તમારા 4 ચેપ્ટર છે, 4 સ્કિલ વાળા ચેપ્ટર છે. એક છે લિસનિંગ સ્કિલ, ટીમ વર્ક સ્કિલ, ઇમોશનલ ઇન્ટેલિજન્સ સ્કિલ અને પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ. ઓકે, 1, 2, 3 અને 6 નંબર. ઓકે, તો બુકમાં તમે જોશો ટોટલ કેટલી સ્ટોરી છે, કેટલી સ્કિલ છે, 10 આપેલી છે. એમાંથી આપણા સિલેબસમાં સેમિસ્ટર 1 માં કેટલી છે? આ 4 છે, 1, 2, 3 અને 6 નંબરની. તો આ થયું એનો સિલેબસ. હવે વાત કરીએ એક્ઝામની પેપર પેટર્ન કેવી આવશે, એક્ઝામમાં કઈ રીતે પૂછાશે. તો તમને ખ્યાલ જ હશે કે આ 25 માર્કનું પેપર આવશે તમારું, 25 AEC છે અને એની ક્રેડિટ 2 છે, 2 છે ક્રેડિટ. તો પેપર પેટર્નમાં પહેલો ક્વેશ્ચન હશે MCQ, 10 માર્ક્સ, તમને 12 MCQ આપશે, એમાંથી કોઈ પણ તમારે 10 લખવાના રહેશે. સેકન્ડ ક્વેશ્ચન આવશે, એમાં એ શોર્ટ આન્સર ટાઈપ ક્વેશ્ચન, 4 માર્ક્સ, જેમાં તમને 4 આપશે, 4 માંથી કોઈ પણ 2 લખવાના રહેશે. માર્ક્સ કેટલા? 4, એટલે કે ક્વેશ્ચન 2 માર્ક્સનો થયો. ત્યાર પછી એક્સપાન્શન ઓફ એન આઈડિયા એન્ડ પ્રોવર્બ, એ પણ તમને 2 આપશે, 2 માંથી 1 લખવાનું છે, એના માર્ક્સ કેટલા છે? 4. અને લાસ્ટ છે કેસ સ્ટડી ઓર રિયલ લાઈફ એક્સપિરિયન્સ, ટોટલ તમને 2 આપશે, 2 માંથી કોઈ પણ 1 લખવાનો રહેશે અને એના માર્ક્સ કેટલા છે? 7. તો આ રીતે તમારી પેપર પેટર્ન રહેશે. ઓકે, તો સિલેબસ જોયો, પેપર પેટર્ન જોયું. હવે મટીરિયલ અને એની તૈયારી કઈ રીતે કરવાની તે. ઓકે, તો વિડીયો પૂરો જોજો. આ વિડીયોમાં હું તમને અમુક પોઈન્ટ પણ એક્સપ્લેન કરીશ એમ. તો સૌથી પહેલા આપણે વાત કરીએ શોર્ટ આન્સર ટાઈપ ક્વેશ્ચન. ઓકે, તો બીજો એક પોઈન્ટ ખાસ યાદ રાખજો, આ જે પણ ટોપિક છે ને, MCQ છે, શોર્ટ આન્સર ટાઈપ ક્વેશ્ચન છે, એક્સપાન્શન આઈડિયા પ્રોવર્બ છે, રિયલ લાઈફ એક્સપિરિયન્સ, આ બધું તમને બુકમાં આપેલું છે, એમાંથી જ પૂછાશે. ઓકે, બુકમાં બધું છે પણ બુકમાં થોડું વધારે આપેલું છે અને બુકમાં આન્સર નથી. રાઈટ, છે બધું બુકમાંથી જ છે પણ બુકમાં ઘણું વધારે છે, એમાં કયું ઇમ્પોર્ટન્ટ છે. જેમ કે ઇકોનોમિક્સ VA માં જોઈએ તો બુકમાં તો કેટલા બધા ક્વેશ્ચન હોય, તો આપણે જે ઇમ્પોર્ટન્ટ હોય તે જ રેડી કરે છે. બધા અમુક સ્ટુડન્ટો જે બધું વાંચતા હોય છે, અમુક સ્કીપ કરી દેતા હોય છે. તો બસ હું તમને આમાંથી આઈડિયા આપીશ, સજેસ્ટ કરીશ, તમે એ રીતે પ્રિપેરેશન કરજો. તો સૌથી પહેલા વાત કરીએ શોર્ટ આન્સર ટાઈપ ક્વેશ્ચન. તો જેટલી પણ સ્ટોરી છે ને, ઓકે, આ 4 સ્ટોરી છે, 4 સ્ટોરીમાં આ ક્વેશ્ચન આપેલા છે. એક એક સ્ટોરીમાં એવરેજ કોઈકમાં 4 છે, કોઈકમાં 6 છે, કોઈકમાં 5 છે, કોઈકમાં 7 છે. ઓકે, કોઈકમાં 6, 7 છે, વધારે પણ આઈ થિંક કોઈમાં 7, 8 પણ હશે. અંદાજિત બધું મળીને એવરેજ આપણે વાત કરીએ તો એપ્રોક્સિમેટલી 25 ક્વેશ્ચન છે. એમાંથી તમને શોર્ટ ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાશે. 4 સ્ટોરી મળીને બુકમાં કેટલા આપેલા? ટોટલ 25. પણ તમારે બધા કરવાની જરૂર નથી. ઓકે, એમાંથી હું તમને આઈ થિંક 15 કે 16 ક્વેશ્ચન છે તમારે કરવાના છે, એમાંથી જ કન્ફર્મ આવી જશે. ઓકે, એપ્રોક્સિમેટલી આઈ થિંક મેં 16 ક્વેશ્ચન કર્યા છે, બસ તમારે એ પ્રિપેર કરવાના છે વિથ આન્સર. ઓકે, તો 16 જેટલા આઈ થિંક ક્વેશ્ચન છે એ તમારે પ્રિપેર કરવાના છે. એમાંથી જ ઓલમોસ્ટ પૂછાશે, 99.99% એમાંથી જ આવશે આ શોર્ટ ક્વેશ્ચન. ઓકે, એ પણ પાછળ તમને 4 પૂછાશે, 4 માંથી કેટલા લખવાના છે? 2 લખવાના છે, એટલે પ્લસ પોઈન્ટ એ પણ છે. તો આ 16 ક્વેશ્ચન છે તે ક્વેશ્ચન કેવા છે એ પણ તમને કહું છું. એ ક્વેશ્ચન ને PDF તમને મળી જશે વિથ આન્સર, 16 ક્વેશ્ચન વિથ આન્સર. ઓકે, આન્સર સાથે તમને એની PDF મળી જશે. રાઈટ, બટ હવે ક્વેશ્ચન કેવા છે તેના વિશે એક પોઈન્ટ સમજવાનો છે. તો ઘણા સિમ્પલ ક્વેશ્ચન છે, અમુક ક્વેશ્ચન એવા છે, અમુક એકચ્યુઅલી બધા ક્વેશ્ચન એવા તમે જાતે પણ આન્સર લખી શકો. ઓકે, જેમ કે એક ક્વેશ્ચન કેવું, વોટ ઇઝ ટીમ, એક આ રીતનો ક્વેશ્ચન છે, એટલે કે ટીમ કોને કહેવાય, ટીમ કોને કહેવાય. જો એક પોઈન્ટ યાદ રાખજો, ઇંગ્લિશમાં જો તમે ગુજરાતીનું ઇંગ્લિશ થોડું ઘણું કરી શકતા હોય ને તો તમને ઘણું ઈઝી પડશે, એટલે તમારી મહેનત ઓછી થઈ જશે. જો નહીં કરી શકતા તો પણ ટેન્શન નહીં, જેવું આવે તેવું કરજો એમ, તો તમને લખશો ને તો માર્ક્સ મળશે જ એમ. તો વોટ ઇઝ ટીમ, ચલો તમને ગુજરાતીમાં કેવું કે ટીમ એટલે શું, તો તમે ગુજરાતીમાં શું 4-5 લાઈન લખી શકો, 5-6 લીટી લખી શકો, હ કે ના લખી શકો ગુજરાતીમાં, બસ તમારે એને ઇંગ્લિશમાં લખવાનું છે. તો બસ આ ટાઈપનો અમુક ક્વેશ્ચન હશે. બીજો ક્વેશ્ચન છે કે કોઈક દુકાનમાં કસ્ટમર આવી ગયો, કોઈક ફાઇનાન્શિયલ સિચ્યુએશન આવી ગઈ, કસ્ટમર કોઈક કમ્પ્લેન કરે, તમે એને કઈ રીતે હેન્ડલ કરશો એમ, બરાબર છે. પછી ઇન્ટેલિજન્સ કોને કહેવાય, બરાબર છે. સાંભળવું શા માટે મહત્વનું છે, બસ આ રીતના ક્વેશ્ચન છે. તો એ બધા ક્વેશ્ચન વિથ આન્સર સાથે તમને PDF મળી જશે. ઓકે, આન્સર સાથે. અને એ જે આન્સર આપેલા છે તમે એક આન્સર રીડ કરો અને જરૂર ને તમે બેઠા એ જ આન્સર લખો, કારણ કે ટીમ એટલે શું, હું તમને 10 સ્ટુડન્ટને પૂછીશ
તો 10 ના જવાબ શું સરખા હશે? નહીં, અલગ અલગ હશે, પણ હશે સાચા જ. બધા પોતપોતાના અર્થમાં ટીમની વ્યાખ્યા આપશે. તો કહેવાનો પોઈન્ટ શું કે જે 16 ક્વેશ્ચન વિથ આન્સર છે, ઓકે, તમે પોતાની રીતે પણ એમાં ચેન્જ કરી શકો. જરૂર નહીં કે બેક ટુ લખો, તમને જો કંઈ અલગ માઇન્ડમાં તમે એ પણ લખી શકો છો, રાઈટ. તો આ ક્વેશ્ચન વિથ આન્સર સાથે તમને એની પીડીએફ મળી જશે. ત્યાર પછી એક બીજો ટોપિક છે કેસ સ્ટડી રિયલ લાઈફ એક્સપિરિયન્સ. એ તમને બે આપશે, બેમાંથી કોઈ પણ એક લખવાના છે, 7 માર્ક્સ. તો આના વિશે મેં તમને કીધું તે રીતે કે આ બધું બુકમાંથી જ પૂછાશે. તો બુકમાં તમે જોશો ને તો 4 સ્ટોરીમાં એક રિયલ લાઈફ એક્સપિરિયન્સ આપેલો છે. દરેક સ્ટોરીમાં એક રિયલ લાઈફ એક્સપિરિયન્સ ટોપિક આપેલો છે. એટલે ટોટલ કેટલા છે? 4 છે. એ તમારે 4 પ્રિપેર કરવા પડશે. રિયલ લાઈફ એક્સપિરિયન્સમાં આવે શું તે તમને કહું. તો રિયલ લાઈફ એક્સપિરિયન્સમાં એટલે કે કોઈ ઘટના બની હોય, બસ તમારે એનો આખો એક્સપિરિયન્સ કહેવાનો છે. ઉદાહરણ તરીકે એક એક્ઝામ્પલ આપું છું કે તમે રસ્તા પર ગયા હોય અને કંઈક એક્સિડન્ટ થયું છે, ખૂબ જ મોટું એક્સિડન્ટ થયું છે, અને કઈ રીતે લોકો એને હેલ્પ કરે છે, કઈ રીતે ફર્સ્ટ એડ સર્વિસ આપે છે, કઈ રીતે હોસ્પિટલ પહોંચે છે, કઈ એની સારવાર થાય છે, ટ્રીટમેન્ટ થાય છે, ઓકે. તો તમે આખો નજરે તમે જોયું છે, બસ એનો આખો એક્સપિરિયન્સ લખો એમ, ઓકે. એને તમારે એક પેરેગ્રાફમાં 1 પેજ જેટલું લખો. અથવા તમે કોઈક મેચ જોવા ગયા છો, કોઈક મૂવી જોવા ગયા છો, બસ આખું એનું ડિસ્ક્રિપ્શન આપો. બસ એ જ છે રિયલ લાઈફ એક્સપિરિયન્સ, રાઈટ. પણ આમાં તમને કેવા પૂછાશે એમાં ટેન્શન લેવાની જરૂર નથી. મેં તમને કીધું કે દરેક સ્ટોરીમાં એક આપેલા છે. ટોટલ કેટલા છે? 4. આ 4 માંથી જ તમને પૂછાશે, ઓકે. 4 જે રિયલ લાઈફ એક્સપિરિયન્સ 4 ટોપિક છે એમાંથી તમને પૂછાશે, ઓકે. 4 જે આપેલા છે તે. તો એ 4 તમને આન્સર સાથે મળી જશે. કયા છે તે પણ તમને કહી દો. આ 4 કયા છે તે, ઓકે. પહેલા તો 2 એક્ઝામ્પલ આપ્યા રિયલ લાઈફ એક્સપિરિયન્સ શું છે તે, પણ તમને બુકમાં સિલેબસમાં છે તમારે એમાંથી જ કરવાનું, એમાંથી જ આવશે. જેમ કે એક એમાં એવું છે કે તમે કોઈક ફંક્શનનું ઓર્ગેનાઇઝ કર્યું છે, આખું કોઈ ફંક્શનનું તમે મેનેજમેન્ટ કર્યું છે, તો આખું તમે કઈ રીતે ટીમ બનાવી, કઈ રીતે એનું ગ્રુપમાં કામ કર્યું, ઓકે. એના પર એક છે. બીજું છે કે કોઈ જ્વેલરીની શોરૂમમાં ચોરી થઈ છે, ઓકે. તો એ જ્વેલરી કઈ રીતે પાછી મળી ગઈ એનું આખું તમે વર્ણન કરો, બરાબર છે. તો આ ટાઈપનું છે. ત્રીજું એક છે કોઈ વ્યક્તિ તમારી વાત સાંભળતી નથી, તમે એને કઈ રીતે ટેકલ કરશો. તો આવા ટોટલ 4 ટોપિક છે, ઓકે. તો એ 4 ટોપિક મારી જ કન્ફર્મ પૂછાશે, બરાબર છે. તો આ 4 ટોપિક મીન્સ 4 જે ક્વેશ્ચન છે રિયલ લાઈફ એક્સપિરિયન્સના 4 ક્વેશ્ચન છે વિથ આન્સર સાથે તમને પીડીએફ મળી જશે, બરાબર છે. 4 અને બીજું કેવું, 4 માંથી તમે કોઈ પણ 3 કરશો તો બી ચાલશે. કેમ કે 4 માંથી કોઈ પણ 2 પૂછાશે ને 2 માંથી તમારે 1 લખવાનું. અને આમાંથી જ પૂછાશે, એવું નહીં કે કોઈ 12 નો પૂછાશે, ઓકે. આમાંથી 100% આ 4 છે એમાંથી તમને પૂછશે, કોઈ પણ 2 પૂછશે, બરાબર છે. તો તમે કોઈ પણ 3 પરફેક્ટ કરી દો, ચાલી જશે. અને બીજું આમાં જે મેં શોર્ટ આન્સર ટાઈપ ક્વેશ્ચનમાં કીધું તે તમે જાતે પણ આન્સર લખી શકો, જાતે પણ વિચારી શકો, જાતે પણ એમાં ચેન્જીસ કરી શકો છો, બરાબર. જરૂર નથી કે જે મેં પીડીએફ આપી એ જ બેઠું લખો, રાઈટ છે. તમે પોતાની લેંગ્વેજમાં થોડું ચેન્જ કરી શકો છો, કારણ કે આન્સર બધાના અલગ અલગ પોસિબલ છે, ઓકે. ક્લિયર. તો આ 2 ટોપિક થઈ ગયા, શોર્ટ આન્સર ટાઈપ ક્વેશ્ચન અને રિયલ લાઈફ એક્સપિરિયન્સ. બંને તમને હું પીડીએફ આપી દેવીશ. હવે વાત કરીએ આ બી, એક્સપાન્શન ઓફ એન આઈડિયા એન્ડ પ્રોવર્બ. તો આઈડિયા એટલે કે કોઈને જે વિચાર આવતો હોય તે, અને પ્રોવર્બ એટલે કે કહેવત. કહેવત આવે ને બધી ગુજરાતીમાં કહેવત હોય ને તે. તો બસ તમારે એને એક્સપ્લેન કરવાની છે. તો આના માટે એમ સમજો કે તમારે કોઈ પ્રિપેરેશન નથી કરવાની, એક્ઝામમાં જે પૂછાય બસ એ ટોપિક પર તમારે લખવું પડશે. ઉદાહરણ તરીકે નિબંધ, એસે. 10મા ધોરણમાં, 9મા ધોરણમાં, 11મા ધોરણમાં, 12મા ધોરણમાં એસે આવતો હતો, તો તમે એસે મોઢે કરતા હતા? નહીં. જે એસે આવે એસે પર તમારે લખવું પડતું હતું. તો બસ આ એ ટોપિક સમજી લો. અને બીજી ભાષામાં કહીએ તો વિચાર વિસ્તાર છે. ગુજરાતીમાં તમને યાદ હશે વિચાર વિસ્તાર આવતો હતો, ઓકે. જેમ કે એક વિચાર વિસ્તાર હું તમને કહું, માનસ માત્ર ભૂલને પાત્ર. આ એક વિચાર છે, બરાબર. વિચાર વિસ્તારમાં આ ટોપિક આવી શકે, માનસ માત્ર ભૂલને પાત્ર. તો તમારે શું ગુજરાતીમાં લખવું હોય અડધું પેજ અથવા 15-20 લાઈન, શું લખાય કે નહીં લખાય? લખી શકો છો ને. તો બસ એ ઇંગ્લિશમાં આવશે, ઇંગ્લિશમાં તમારે લખવું પડશે. પણ હવે આના માટે હું તમને કોઈ પીડીએફ કે કોઈ આન્સર આપી દઈશું, કારણ કે આ ઘણા છે, ઓકે. 4 સ્ટોરીમાં પ્રોવર્બ આપેલા છે એમાંથી જ આવશે. પણ 4 સ્ટોરીમાં કેટલા છે? એક સ્ટોરીમાં એવરેજ 10 છે. તો ટોટલ કેટલા થયા? 40 થયા. કેટલા થયા? 40. હવે 40 તમારી પ્રિપેરેશન થવા નથી. આમાંથી જો ઇમ્પોર્ટન્સ પણ આપું તો પણ મારે ઓછામાં ઓછા 20 કે 22 તો આપવા પડે. 20 કે 22 તમે મોઢે કરવાના નથી, પોસિબલ નથી, એટલું બધું થઈ શકવાનું નથી. અને થશે તો બી મિક્સઅપ થઈ જશે. તો જે રીતે મેં તમને કીધું કે ગુજરાતીમાં જો વિચાર વિસ્તાર પૂછાય, માનસ માત્ર ભૂલને પાત્ર, તમે ગુજરાતીમાં લખી શકો, બસ તમારે ઇંગ્લિશમાં લખવું પડશે. તો જે પણ વિચાર વિસ્તાર પૂછાય, એટલે કે જે પણ આ પ્રોવર્બ કે આઈડિયા પૂછાય, વિચારો એના પર શું લખી શકાય. જેમ કે એક તમને કેવું બુકમાં આપેલું છે, જેમ કે listening require more intelligence than
સ્પીકિંગ, આ રીતનું કંઈ આપેલું છે. તો લિસનિંગ રિક્વાયર મોર ઇન્ટેલિજન્સ ધેન સ્પીકિંગ, એટલે કે બોલવા કરતા સાંભળવામાં ઇન્ટેલિજન્સ વધારે હોય છે, એમાં ઇન્ટેલિજન્સની વધારે જરૂર પડતી હોય છે. બીજી લેંગ્વેજમાં એકદમ સિમ્પલ આપણી ભાષામાં કહીએ તો બોલવા કરતા સાંભળવું મહત્વનું છે એમ કહેવા માંગે છે. બસ આના પર તમને ચલો ગુજરાતીમાં તમને લખવાનું કેવું તો કદાચ તમે 10-15 લાઈન લખી શકો, તમને જે વિચાર આવે તે, બસ એને તમારે ઇંગ્લિશમાં કન્વર્ટ કરવાનું છે. તો આના માટે મારું સજેશન એ જ છે કે પ્રિપેરેશન માટે તમારે ફક્ત જ્યારે એક્ઝામમાં જ્યારે પૂછાય, જે બી ટોપિક પૂછાય આ રીતનો કોઈ પણ, એને થોડી 4-5 વાર વાંચો, વિચારો કે આ શું કહેવા માંગે છે, બસ પછી એના પર લખો એમ. જો તમારે પ્રિપેરેશન કરવી હોય, કોઈ સ્ટુડન્ટ વિચાર એક્સ્ટ્રા ઓર્ડિનરી કે સર મારે આની પણ તૈયારી કરવી છે, તો એમના માટે હું કહી દઉં કે આ દરેક જે ટોપિક છે ને એ દરેકમાં સ્કિલ આપેલી છે, પ્રોવર્બ આપેલી છે, એક એકમાં 10-10 છે, તમને હેડિંગ મળી જશે. પ્રોવર્બ નામનું હેડિંગ તમને જોવા મળશે દરેક સ્ટોરીમાં, એમાં એવરેજ 10-10 આપેલી છે. તો તમારે પ્રિપેર કરવી હોય તો વેરી સિમ્પલ છે. જે બી ક્વેશ્ચન છે, જેમ કે આ છે લિસનિંગ રિક્વાયર મોર ઇન્ટેલિજન્સ ધેન સ્પીકિંગ, તમને એનો આન્સર જોઈતો હોય તો બસ આ બેઠું લખો ને ગૂગલ પર સર્ચ એક્સપ્લેન, ગૂગલ પર સર્ચ કરી દો એક્સપ્લેન પ્રોવર્બ લિસનિંગ રિક્વાયર મોર ઇન્ટેલિજન્સ ધેન સ્પીકિંગ, તમને એનો આન્સર મળી જશે. જો તમારે પ્રિપેરેશન જો કોઈને કરવી હોય તો એમ, પણ ખાસી વધારે છે. જો તમારી પાસે ટાઈમ હોય ને તમે જો કરવા માટે સક્ષમ હોય તો કરી શકો છો. અધરવાઇઝ જો તમે આટલું મોઢે કરી શકો તો વાંચીને સમજી શકતા હો ને તો મારા પ્રમાણે તમે જાતે એક્ઝામમાં લખી પણ શકશો. કિંમત કોમન પોઈન્ટ છે. જે સ્ટુડન્ટ જો બધી 20 કે 30-40 જે છે એ વાંચવા માટે રેડી હોય તો કોમન છે ને એટલું માઇન્ડ ચાલતું હશે કે એક્ઝામ જાતે લખી પણ શકશે. બરાબર છે. તો આની પ્રિપેરેશન માટે હું કોઈ તમને પીડીએફ નથી આપવાનો, પણ કઈ રીતે તૈયાર કરીને તમને મેં આઈડિયા આપી દીધી છે. તો આ બેની પીડીએફ હું તમને આપી દેવીશ. બરાબર છે. હવે હું તમને ક્યારનો કહું છું પીડીએફ આપી દઈશ. ઘણા સ્ટુડન્ટ ત્યાં વિચારતા હશે કે સર તમે કેવો તો છે પીડીએફ, પણ પીડીએફ ક્યાંથી મળશે, કઈ રીતે મળશે? ચલો એનું પણ તમને કહી દઉં. તો એ પીડીએફ તમને વોટ્સઅપ પર મળી જશે. ઓકે, તમારે વોટ્સઅપ પર જસ્ટ મને મેસેજ કરવાનો છે. મેસેજમાં તમારું નામ લખવાનું છે. ઓકે, અને SEM1 ઇંગ્લિશ મટીરિયલ, બસ આ રીતે મને મેસેજ છોડી દો. વોટ્સઅપ પર મને મેસેજ કર્યો, તમારું નામ અને SEM1 ઇંગ્લિશ મટીરિયલ. ઓકે, વોટ્સઅપ નંબર 8849183735, 8849183735. જસ્ટ આ નંબર પર મને વોટ્સઅપ કરો. વોટ્સઅપમાં તમારું નામ લખો અને SEM1 ઇંગ્લિશ મટીરિયલ. ઓકે, તો તમને આની જે પીડીએફ મેં કીધી શોર્ટ આન્સરની અને આ રિયલ લાઈફની, એ તમને પીડીએફ મળી જશે. ક્લિયર? ઓકે, તો આ થયું આપનું 15 માર્ક્સમાં કમ્પ્લીટ થઈ ગયું. હવે આગળ જે બાકી છે એમસીક્યુ, 10 માર્ક્સના એમસીક્યુ પૂછાશે. તે ટોટલ 12 પૂછાશે, 12 કેટલા લખવાના છે? 10 એમસીક્યુ. હવે જો આ એમસીક્યુ ની તૈયારી કઈ રીતે કરવાની અને એમસીક્યુ કેવા પૂછાશે એ પણ સમજવાનું છે. તો જો એમસીક્યુમાં તમે જે સ્ટોરી છે ને, 4 સ્ટોરી છે, એ 4 સ્ટોરીમાંથી એમસીક્યુ પૂછાશે. સ્ટોરી પ્લસ ગ્રામર. ટોટલ જો એમસીક્યુ 12 એમસીક્યુ પૂછાવાના છે. તો 12 એમસીક્યુ માંથી એક અંદાજો હું કહું છું કે 4 જે સ્ટોરી છે, એટલે કે આ બધી જે સ્ટોરી છે તમે જોયો હશે તો આમાં આખી એક સ્ટોરી એક્સપ્લેન કરે, આખી એક વાર્તા કીધેલી છે. ઓકે, 4 સ્ટોરી છે, એમાંથી એમ સમજો કે એમાંથી 6 એમસીક્યુ એમાંથી હશે. 6 એમસીક્યુ અમારી કેમાંથી હશે? સ્ટોરીના હશે. એટલે કે જે વાર્તા છે વાર્તામાંથી એમસીક્યુ બનશે અને બાકીના 6 એમસીક્યુ કોના હશે? ગ્રામરના. અંદાજે એક એમસીક્યુ કદાચ આમ તેમ થઈ જાય, ગ્રામરમાં કદાચ 7-8 પણ હોય, સ્ટોરીમાં પણ 7-8 હોઈ શકે છે એમ. રાઈટ? તો આ તમારી જે 4 સ્ટોરી છે, સ્ટોરીમાં જે 4 સ્કિલ વાળી વાર્તા છે, બરાબર, એમાં એક એક સ્ટોરી સમજાવેલી છે. તો એ સ્ટોરીમાંથી એવરેજ સમજો કેટલા 6 એમસીક્યુ સ્ટોરીમાંથી આવશે અને બાકીના 6 એમસીક્યુ એમાંથી આવશે, આ ગ્રામરમાંથી આવશે. બરાબર છે? એમાંથી આવશે તે. હવે જે આ સ્ટોરીમાંથી જે એમસીક્યુ આવશે તો એની એમસીક્યુ ની પીડીએફ કદાચ તો પોસિબલ નહીં થશે, કદાચ 1 કે 2 ચેપ્ટરની કદાચ પોસિબલ થશે, હું તમને આપી દેવીશ, વોટ્સઅપ પર સેન્ડ કરી દેવીશ. ઓકે, 4 જે સ્ટોરી છે, સ્ટોરીમાંથી જે એમસીક્યુ બની શકે છે. ઓકે, તો એની તો આઈ થિંક મારી પાસે નથી, પણ કદાચ 1 કે 2 ચેપ્ટરની હશે તો હું તમને વોટ્સઅપ પર કરી દેવીશ. હવે વાત કરીએ જે ગ્રામર, એમાંથી પણ 6 કે 7 એમસીક્યુ નક્કી નથી, કદાચ આમાંથી 6 આવ્યા તો આમાંથી પણ 6 આવશે, આમાંથી 5 તો આમાંથી 7 આવશે, એમ ટોટલ 12 એમસીક્યુ ગ્રામરના નીકળશે. બરાબર? હવે ગ્રામરમાં શું પૂછાશે એ આપને કન્ફર્મ ખબર છે, મીન્સ કે કયું પૂછાઈ શકે એ તમે કહી શકો છો. તો ચલો ગ્રામરની વાત કરીએ તો વર્ષોથી કોલેજની આ પેટર્ન છે, 8 થી 10 વર્ષથી ગ્રામરમાં તમને જે બુકના ટોપિક હોય છે એ જ પૂછાય છે, બહારનું આવતું નથી. આવી શકે 1 કે 2 એમસીક્યુ આવી શકે, એટલે કે 100% આમાંથી જ આવશે. તો ગ્રામરમાં દરેક સ્ટોરીમાંથી ગ્રામરના કયા કયા ટોપિક પૂછાઈ શકે, એમસીક્યુ આવી શકે. તો એમાં એક વર્ડ મિનિંગ નામનો ટોપિક છે અને એક નાઉન સફિક્સ છે.
બીજી ટીમ વર્ક સ્કિલ છે એમાં પણ વર્ડ મિનિંગ છે અને એડજેક્ટિવ સફિક્સ માંથી પૂછાશે. ત્રીજી સ્ટોરી છે ઇમોશનલ ઇન્ટેલિજન્સ સ્કિલ, એમાં પણ વર્ડ મિનિંગ અને એડવર્બિયલ સફિક્સ માંથી પૂછાશે, એડવર્બ સફિક્સ એટલે કહેવાય. અને ચોથી સ્ટોરી પ્રોબ્લેમ સોલ્વિંગ છે, એમાં પણ વર્ડ મિનિંગ, ફ્રેઝલ વર્બ અને પ્રોનાઉન્સિએશન. તો આટલા ટોપિક છે, આમાંથી તમને ગ્રામરના એમસીક્યુ આવી શકે છે. તો એ પણ આ વિડીયોમાં હું તમને સમજાવીશ કે આ એમસીક્યુ કેવા પૂછાશે અને આ છે શું, આખું આપણે આ વિડીયોમાં જ જોવાના છે. તો જે પહેલો ટોપિક છે ને બધામાં કોમન છે, વર્ડ મિનિંગ. વર્ડ મિનિંગ શું છે તે તમને કહી દઉં. જો તમે પ્રાઇમરીથી 6થા 7મા 8મા 9મા થી લઈને 12મા સુધી જ્યારે ઇંગ્લિશ ભણ્યા ને, તો એમાં કોઈ બી સ્ટોરી હોય ને, જે પણ સ્ટોરી ભણ્યા હશે, તો સ્ટોરીમાં અમુક હાર્ડ વર્ડ હોય છે, બરાબર છે, કોઈક અઘરા વર્ડ્સ હોય છે, જેમ કે એક ઓનેસ્ટી, તો કે તમને બધાને કોમન વર્ડ્સ લાગશે, ઓનેસ્ટી બધાને ખબર છે. તો એનો મિનિંગ શું છે તે તમે બુકમાં જે પણ ભણતા હશો એનો મિનિંગ લખાવતા કે ભાઈ અઘરો વર્ડ છે એનો મિનિંગ આ થાય. તો બસ એ જ છે, આ ચારે ચાર સ્ટોરીમાં 10 એવા વર્ડ્સ આપેલા છે, તમારે એના મિનિંગ યાદ રાખવાના છે, એમાંથી એમસીક્યુ બનશે ચારે ચારમાં. ઓકે, એક એક સ્ટોરીમાં એવરેજ 10-12, કોઈમાં 12 છે, કોઈમાં 13 છે, કોઈમાં 14 છે, કોઈમાં 10 છે, એ રીતે. તો વર્ડ મિનિંગ એ થયું. એટલે એકચ્યુઅલી ગ્રામર નહીં કહેવાય, ખાલી મિનિંગ યાદ રાખવાનો કે ભાઈ ઓનેસ્ટીનો મિનિંગ શું. પણ આમાં ફરક એટલો છે કે તમે 12મા સુધી મિનિંગ ગુજરાતીમાં લખતા રહે, ઓનેસ્ટી એટલે પ્રમાણિકતા. તો આનો ઇંગ્લિશમાં જ મિનિંગ યાદ રાખવો પડશે કે ભાઈ આનો મિનિંગ શું થાય તે. અને બાકીનું જે છે બધું ગ્રામરના ટોપિક છે, બરાબર છે. તો એ દરેક બુકમાં આપેલા છે, બટ એના આન્સરની પીડીએફ મેં તમને કીધું, આન્સરની પીડીએફ હું તમને આપી દેવીશ. ઓકે, આ ચારે ચાર જેટલા બી ટોપિક છે બધાનું વિથ આન્સર પીડીએફ મળી જશે. પણ એમાંથી કઈ રીતે પૂછાશે આ છે શું, આપણે આજના વિડીયોમાં જ જોવાના છે. તો ચલો સ્ટાર્ટ કરીએ. પહેલું લિસનિંગ સ્કિલ. ઓકે, એમાં વર્ડ મિનિંગ અને નાઉન સફિક્સમાં શું છે અને કઈ રીતે પૂછાશે, એમસીક્યુ પણ જોઈશું. ઓકે, જો પહેલી સ્ટોરી લિસનિંગ સ્કિલ. તમે બુકમાં જોશો ને તો બુકમાં તમને વોક્યુબ્યુલરી નામના હેડિંગમાં તમને વર્ડ્સ, ફ્રેઝ અને મિનિંગ એવું દેખાશે. ઓકે, આ પહેલી જે સ્ટોરી છે લિસનિંગ સ્કિલમાં, દરેક સ્ટોરીમાં છે. આ મેં તમને કીધું ને, સ્ટોરીમાં અમુક જે હાર્ડ વર્ડ હોય, અઘરા શબ્દ હોય તેના મિનિંગ. તો તમે જો પહેલી સ્ટોરી જોશો તેમાં આવી રીતે ટોટલ 12 વર્ડ્સ આપેલા છે અને બાજુમાં એનો મિનિંગ આપ્યો નથી. આ બુકમાં એવું આપેલું છે, પણ મેં તમને કીધું તમને આન્સર સાથે હું પીડીએફ આપીશ, તો તમને આને આન્સર મળી જશે. ઓકે, હું જે પીડીએફ સેન્ડ કરીશ તો એના આન્સર બી આપણે રેડી છે. હોલ્ડઅપનો મિનિંગ, પ્લોટનો મિનિંગ, બેંકરપ્ટનો, ડેશ આઉટ, આ બધા જે પહેલી સ્ટોરી છે, સ્ટોરીમાં જે અમુક ડિફરન્ટ વર્ડ છે તે આપેલા છે અને આ બધા એના શું છે, મિનિંગ છે. તો તમારે આ મિનિંગ યાદ રાખવા પડશે. હવે યાદ કઈ રીતે કરો એ પણ તમને કહું છું. મિનિંગ વાંચી લેવાના, 2-3 વાંચી કરજો, રિપીટ કરજો. એક્ઝામ પહેલા એવરેજ 3 કે 4 વાર, 2-3 કલાકે, અથવા તો આજે 2-3 વાર, કાલે 2-3 વાર, એ રીતે બસ વાંચી જજો. વાંચ્યા કરશો એટલે યાદ રહેશે, બરાબર. તો પહેલી સ્ટોરીમાં કેટલા આપેલા છે, 12 આપેલા છે, બરાબર છે. કેટલા આપેલા, ટોટલ 12 આપેલા છે. હવે એમસીક્યુ કઈ રીતે પૂછાશે એ પણ તમને કહી દઉં છું. ઓકે, એના એક્ઝામ્પલ બી જોઈએ. આમાંથી એમસીક્યુ જો પૂછે તો કઈ રીતે જો. પહેલું, વોટ ઇઝ ધ મિનિંગ ઓફ વર્ડ ડેશ આઉટ. આવી રીતે એમસીક્યુ પૂછાશે. ઓકે, વોટ ઇઝ ધ મિનિંગ ઓફ વર્ડ ડેશ આઉટ. તો આમાં તમે જો ડેશ આઉટ નો મિનિંગ તમને ખબર હોવી જોઈએ, એટલે તમારે રેડી કરવું પડશે. ચલો, ડેશ આઉટ. ડેશ આઉટ નો મિનિંગ શું થાય, ટુ રન ઓર ગો સમવેર ક્વિકલી એન્ડ સડનલી. એટલે કોઈક જગ્યા પર એકદમ ઉતાવળમાં, અચાનક સ્પીડમાં જવું, એમ કોઈક જગ્યાએ જવું અથવા તો દોડવું. ડેશ આઉટ નો મિનિંગ એ થાય. તમને આ મિનિંગ થોડો ઘણો યાદ હોવો જોઈએ. પછી ઓપ્શન, જો આમાં પ્લસ પોઈન્ટ શું, ઓપ્શન છે જ, એટલે જો તમને મિનિંગ થોડો ઘણો બી યાદ હોય તો આન્સર આવડી જશે. પહેલું, ક્વિકલી લીવિંગ અ પ્લેસ ઇન અ રશ, વોક સ્લોલી, ગો ફોર અ બોટ રાઇડિંગ, ડુઇંગ હાર્ડ વર્ક. તો તમને આઈડિયા આવી જાય. વોક સ્લોલી તો પોસિબલ જ નથી, ધીમે ચાલુ. ગો ફોર અ બોટ રાઇડિંગ, આ તો બોટ રાઇડિંગ કરવાની વાત કરે છે. હાર્ડ વર્કની વાત કરે છે, આ પણ પોસિબલ નથી. ક્વિકલી લીવ અ પ્લેસ ઇન અ રશ, એટલે કે લીવ પ્લેસ એટલે કે જગ્યા છોડી દેવી. ક્વિકલી લીવ એટલે કે કોઈ જગ્યા પર આપણે જગ્યા છોડી દેવી, અને રસ ઉતાવળમાં, એટલે ઉતાવળમાં જ ચાલ્યા જવું, ઇન શોર્ટ એમ. એટલે આપણે કશે ગયા હોય ને, પેલો કોઈ ફોન આવે તરત આપણે ભાગ્ય, કંઈક ઇમરજન્સી આવી હોય તેવું. તો ઇનડાયરેક્ટલી મિનિંગ એ જ થયો, ઇનડાયરેક્ટલી, કે રન ઓર ગો સમવેર ક્વિકલી, કશે ફટાફટ જવું, બરાબર છે. ને અહીંયા શું આપ્યું છે, ક્વિકલી લીવ ધ પ્લેસ, એટલે તરત જ ઉતાવળમાં જગ્યા છોડી દેવી, એટલે જગ્યા છોડીને આપણે કશે જવાના છે, એટલે ઇનડાયરેક્ટલી મિનિંગ એ થયો. તો આન્સર શું આવશે, એ આવશે. તો આ રીતે આમાંથી એમસીક્યુ પૂછી શકે છે. ખ્યાલ આવ્યો? તો બીજું જોઈએ, choose the correct meaning of the word rapidity. ઓકે, તો ચલો રેપિડિટી નો મિનિંગ શું થાય તે જોઈએ. ઓકે, એલું ફિફ્થ છે, સ્પીડ ઓફ મુવમેન્ટ ઓર એક્શન ઓર ક્વિકનેસ, એટલે કે ફટાફટ, ઉતાવળ કરવી, ક્વિકનેસ, ક્વિક. તો ચલો આમ ઓપ્શન જોઈ લે, તમને આઈડિયા આવશે. સ્લોલી તો એ પોસિબલ નથી. સ્પીડલી તો ખબર પડી જાય. ચલો, સ્પીડલી આન્સર હશે. સ્પીડ એટલે કે ઉતાવળ કરવી. ખ્યાલ આવી ગયો? એટલે તમારે કરવાનું શું રહેશે, બસ આને રિપીટ કર્યા કરો, વાંચ્યા કરો, એકનો એક રિપીટ કરો, બરાબર છે. અને શક્ય તો ગુજરાતી મિનિંગ પણ કરો એમ, એટલે તમને થોડું ઈઝી પડશે યાદ રાખવા માટે. તો પહેલી સ્ટોરી છે એમાં એવા કેટલા આપેલા છે, 12. એ રીતે બધી સ્ટોરીમાં મિનિંગ, વર્ડ મિનિંગ છે, ચારે ચાર સ્ટોરીમાં છે. ઓકે, ચારે ચાર સ્ટોરીમાં આ રીતના શું આપેલા છે, વર્ડ મિનિંગ આપેલા છે. ચારે ચાર સ્ટોરીમાં છે વર્ડ મિનિંગ.
ખ્યાલ આવ્યો? તો બસ એમાંથી આ રીતે MCQ બનીને આવી શકે છે. ક્લિયર? ચલો હવે લિસનિંગ સ્કિલમાં સેકન્ડ ટોપિક શું છે? નાઉન સફિક્સ છે. તો જો નાઉન સફિક્સ, હવે સફિક્સ પ્રિફિક્સ તમે બની ગયા છે કોઈ પણ વર્ડ્સની પાછળ આપણે કોઈ વર્ડ્સ એડ કરીએ તો એ શું કહેવાય? સફિક્સ. અને જો આગળ એડ કરીએ તો એ શું કહેવાય? પ્રિફિક્સ. કોઈ પણ વર્ડ્સ છે તે, બરાબર છે? કોઈ પણ વર્ડ જેમ કે પે, આ પે છે, બરાબર છે? તો એની પાછળ મેં MENT એડ કર્યો તો આ શું કહેવાય? સફિક્સ. પણ એની આગળ હું પ્રી એડ કરું, પ્રી પેમેન્ટ, તો પ્રી એ શું થયું? પ્રિફિક્સ. ખબર છે? પ્રિફિક્સ. અને આ શું કહેવાય? સફિક્સ. તો બસ આમાં એ જ વર્ડ્સ આવશે કે વર્ડ્સમાં તમે સફિક્સ એડ કરો એટલે પાછળ કોઈ વર્ડ્સ એડ કરો ને શું બની જશે? નાઉન બનશે. બરાબર છે? અને અમુક એક્ઝામ્પલ આપેલા છે: કોન્ફિડન્સ, રેપિડિટી, ઇન્સ્ટ્રક્શન, સિચ્યુએશન, ડિરેક્શન, પેવમેન્ટ, બેગર, શોપિંગ, અરાઇવલ. હવે બુકમાં તમે જોશો, બુકમાં એક્ઝામ્પલ આપ્યા છે અને ત્યાર પછી એ લોકોએ નીચે આપેલું છે અલગ અલગ વર્ડ અને એમાં અલગ અલગ સફિક્સ એડ કરો અને એને નાઉન બનાવો. તો આમાં અલગ અલગ વર્ડ્સ આપેલા છે. આ ટોટલ કેટલા આપેલા છે તે જોઈએ. ટોટલ 10 વર્ડ્સ આપેલા છે અને એમાં કયા કયા સફિક્સ લાગી શકે. એવું નહીં કે અર્જન્ટમાં એબલ લગાવવાનું છે, મેન્ટેનમાં ITI, આમાંથી કંઈ પણ લગાવો. અર્જન્ટમાંથી આમાંથી કોઈ પણ જે મેચ થાય એ લગાવો અને એનો આન્સર શું આવશે. ઓકે, તો જેમ કે અર્જન્ટ છે તો અર્જન્ટમાં CY લાગશે, અર્જન્સી બની જશે. અર્જન્ટમાં શું લાગશે? આ CY લાગશે ને અર્જન્સી બની જશે. ખ્યાલ આવ્યો? તો આ રીતે તમારે બધાના આન્સર યાદ રાખવાના છે. તો આમાં પણ તમારે વાંચીને યાદ રાખવાનું. જેમ કે અર્જન્ટમાં જો CY લાગ્યો, અર્જન્સી થયું. મેન્ટેનમાં મેન્ટેનન્સ થયું. બિલ્ડમાં બિલ્ડર કે બિલ્ડિંગ થયું. બસ તમારે આ વાંચ્યા કરવાનું છે કે અર્જન્ટનું શું થાય? અર્જન્સી. મેન્ટેનનું શું થાય? મેન્ટેનન્સ. બિલ્ડનું શું થાય? બિલ્ડર કે બિલ્ડિંગ. એસ્ટોનિશનું શું થાય? એસ્ટોનિશમેન્ટ. ઇમ્પેડનું શું થાય? ઇમ્પેડમેન્ટ, ઇમ્પેડિંગ. રિપીટ કર્યા કરો, વાંચ્યા કરો. મોઢે પોસિબલ નહીં થવાનું. મોઢે કરશો તો મિક્સઅપ થશે. કેમ કે બેટર ઓપ્શન છે એને રીડ કર્યા કરો. તો આ પણ PDF તમને હું આપી દેવીશ આન્સર સાથે. અને આમાંથી કેવા MCQ પૂછાય એ પણ જોઈએ. અને બીજું આ જે MCQ એક્ઝામ્પલ લીધા છે ને, આ અલગ અલગ કોલેજની ઇન્ટરનલ એક્ઝામના જ છે. ઇન્ટરનલ એક્ઝામ આ રીતના પૂછાઈ ગયા છે અત્યારે, જે ઇન્ટરનલ એક્ઝામ ગઈ તેમાં. જુઓ, સિલેક્ટ સુટેબલ સફિક્સ ફોર ધ વર્ડ અર્જન્ટ. અર્જન્ટ માટે સફિક્સ કયો આવે? તો હમણાં જ જોયું આપણે, પહેલું જ હતું અર્જન્ટ. તો અર્જન્ટમાં શું થયેલું? અર્જન્સી થયેલું. એમાં શું લાગેલું? CY લાગેલું. આન્સર શું આવશે? C. ખ્યાલ આવી ગયો? એ જ રીતે સેકન્ડ, ચૂઝ એપ્રોપ્રિએટ સફિક્સ ધેટ મેક્સ નાઉન ઓફ ધ વર્ડ ટ્રાવેલ. તો જો ટ્રાવેલનું શું થાય? આ રહ્યું જો ટ્રાવેલ. ટ્રાવેલનું શું થાય? ટ્રાવેલિંગ પણ થાય, ટ્રાવેલર પણ થાય. ટ્રાવેલિંગ પણ થાય, ING પણ લાગે ને ટ્રાવેલર પણ થાય. તો બોલો આમાં આન્સર કયો આવશે? ટ્રાવેલિંગ પણ થાય અને ટ્રાવેલર પણ. તો LION છે, MENT છે, LY છે કે ER? તો ER આવશે, ટ્રાવેલર. ER લાગેલું ને, જો ER લાગે છે ને, તો આન્સર કયો આવશે? D આવશે, ટ્રાવેલર. ખ્યાલ આવી ગયો? તો જોઈએ બીજા એક્ઝામ્પલ. choose the appropriate suffix that makes noun of the word pay. તો pay નું શું થાય? તો જો અહીંયા pay નું આપણે શું થઈ શકે? તો pay ના પણ બે મિનિંગ છે, બે આન્સર પોસિબલ છે. pay નું પેમેન્ટ પણ થાય અને pay નું પે પણ થાય. પેમેન્ટ પણ થાય અને પે પણ થાય. તો MENT લાગે છે અને EE લાગે છે. તો આમાં કયો આન્સર આવશે? MENT લાગશે, પેમેન્ટનું. તો D આવશે. ત્યાર પછી મેન્ટેન. ચલો મેન્ટેન, હવે આમાં આન્સર જ કર્યો. મેન્ટેનનું શું થાય? તો અત્યારે આપણે જોયું મેન્ટેનનું મેન્ટેનન્સ થાય. જો આ રહ્યું મેન્ટેનનું મેન્ટેનન્સ થાય. ફરીથી કેવું છે? આ MCQ ઇન્ટરનલ એક્ઝામમાં પૂછાઈ ગયા છે અલગ અલગ. ઓલમોસ્ટ મેં જેટલી પણ કોલેજ છે, ઓકે, એમના જે સ્ટુડન્ટ ઓનલાઈન બને છે એમની પાસેથી પેપર લીધા છે અને એમાંથી MCQ લીધા છે. બરાબર છે? તો મેન્ટેનનું મેન્ટેનન્સ. ત્યાર પછી એસ્ટોનિશ. તો એસ્ટોનિશનું પણ અત્યારે જોયું, એનું થાય એસ્ટોનિશમેન્ટ. જો એસ્ટોનિશનું શું થાય? એસ્ટોનિશમેન્ટ. જો એસ્ટોનિશનું એસ્ટોનિશમેન્ટ. એસ્ટોનિશમેન્ટ અહીંયા પણ જો એસ્ટોનિશમેન્ટ છે, પણ અહીંયા પણ એસ્ટોનિશમેન્ટ છે, પણ સાચું MENT આવે. એટલે સાચું આન્સર શું છે? B છે. એ જ રીતે મેન્ટેન. તો મેન્ટેન માટે મેન્ટેનન્સ થાય. મેન્ટેનન્સ એટલે ANC લાગે. મેન્ટેનન્સ શું થાય? મેન્ટેનન્સ થાય, ANC લાગે. એટલે આન્સર C. ત્યાર પછી એમ્પ્લોય. તો એમ્પ્લોયનું શું થાય તે જો. એમ્પ્લોયનું લખાયું છે આન્સર. તો જેના બે ત્રણ આન્સર પોસિબલ એ બધા આપણે લખ્યા છે. એમ્પ્લોયનું એમ્પ્લોયમેન્ટ પણ થાય, એમ્પ્લોયી પણ થાય, એમ્પ્લોયેબલ પણ થાય. ઓકે, એમ્પ્લોયમેન્ટ, એમ્પ્લોયી. તો MENT પણ લાગે, YEE પણ લાગે, ABLE પણ લાગી શકે છે. ઓકે, તો આમાં કયા આવશે? એમ્પ્લોયમેન્ટ, એમ્પ્લોયીનેસ, એમ્પ્લોયડ અને નન. તો કયું છે? એમ્પ્લોયમેન્ટ લાગશે, A. ખ્યાલ આવી ગયો? તો જે ફર્સ્ટ સ્ટોરી છે લિસનિંગ સ્કિલ, એમાં જો ગ્રામરના ટોપિકની વાત કરીએ તો આપણે જોયું તે રીતે બે ટોપિક પૂછાઈ શકે છે. પહેલું કયું? વર્ડ મિનિંગ. અને બીજું કયું? નાઉન સફિક્સ. બરાબર. હવે સેકન્ડ સ્ટોરી ટીમ વર્ક સ્કિલ, એમાં પણ ગ્રામર તરીકે એમાં બી વર્ડ મિનિંગ આવશે. હવે એમાં મારે સમજાવવાનું જરૂર નથી, જેવું આમાં હતું તેવું જ હશે. અને બીજું શું આવશે? એડજેક્ટિવ સફિક્સ. તો એ જોઈએ. આમાં પણ આના જેવો જ નિયમ છે. ઓકે, આમાં સફિક્સ લગાવવાથી નાઉન બને છે, આમાં સફિક્સ લગાવવાથી શું બનશે? એડજેક્ટિવ બનશે. લાસ્ટમાં પણ એવું જ છે વર્ડ મિનિંગમાં.
એડવર્બ સફિક્સ એટલે કે સફિક્સ લગાવવાથી એમાં શું બને છે? એડવર્બ બને છે. એટલે ત્રણેયમાં સરખું જ છે. આમાં નાઉન બને છે, આમાં એડજેક્ટિવ, આમાં એડવર્બ. બધામાં લગાવવાનું શું છે? સફિક્સ જ લગાવવાનું છે. અને બીજો ટોપિક કયો છે? વર્ડ મિનિંગ. તો જો સેકન્ડ ટીમ વર્ક સ્કિલમાં જોઈએ હવે. તો આ ટીમ વર્ક સ્કિલમાં જે વર્ડ મિનિંગ છે તો એમાં ટોટલ એ લોકોએ કેટલા વર્ડ્સ આપેલા છે? 14 વર્ડ્સ આપેલા છે બુકમાં. તો 14 ના આન્સર અવેલેબલ છે. ઓકે, આ 14 ના આન્સર. અને એને લગતા જે MCQ છે તે પણ આપેલા છે, વિથ આન્સર આપેલા છે. તમે એકવાર જોઈ લેજો, ખ્યાલ આવી જશે. મિનિંગ અંદર તમને મળી જશે. આન્સર પણ આપી દીધા છે. તો આ રીતના MCQ ઇન્ટર્ન એક્ઝામમાં પૂછાઈ ચૂક્યા છે. ત્યાર પછી એમાં બીજો ટોપિક મેં કીધું તે એડજેક્ટિવ સફિક્સ છે. તો આમાં પણ ઉપરની જેમ જ નાઉન સફિક્સ જેમાં વર્ડ આપેલા છે અને એના અલગ અલગ આ સફિક્સ આપેલા છે. બીજું કે આ એક્ઝામ્પલ છે એ પણ વાંચી લેજો. એમાંથી પણ લોકો MCQ બનાવી શકે છે. એક્ઝામ્પલ પણ એકવાર રીડ કરી લેજો. ઓકે, તો એ બધાના આન્સર જોઈએ. તો સાયલન્સનું સાયલન્ટ થયું, ટેકનિકનું ટેકનિકલ થયું, નેચરનું નેચરલ થયું, ટ્રેમ્પનું ટ્રેમ્પમેન્ટ થયું. ઓકે, ચલો તો એના MCQ જે ઇન્ટર્ન એક્ઝામમાં પૂછાયા છે. પહેલા હીરો. તો હીરોનું શું થાય? તો જો હીરોનું ઓકે, હીરોનું શું થાય છે? હિરોઇક થાય છે. આઈસી લાગે છે પાછળ. શું લાગે છે? આઈસી. આન્સર બી. પર્પઝ. તો પર્પઝનું શું થાય છે? તો જો પર્પઝનું પર્પસફુલ. પર્પસફુલ એટલે આન્સર કયો આવશે? સી. ત્યાર પછી એંગર. તો જો એંગરનું શું થયું? એંગરનું શું થયું? એંગ્રી. ઓકે, પાછળ વાય લાગ્યો છે. વાય લાગ્યો છે. એંગ્રી. ત્યાર પછી હીરો. તો હીરોનું હમણાં જોયું. હીરોનું શું થાય? હિરોઇક. હવે આ કંઈક અલગ પૂછેલું છે. જો ઓલમોસ્ટ બધું અમારી પૂછાશે. ઓકે, બુકનું જ છે બધું. આ બુકનું જ મેં લખેલું છે. મેં કંઈ જાતે નથી બનાવ્યું. પણ એક બે MCQ, 2-3 MCQ કદાચ એ લોકો અલગથી પણ બનાવે છે, બુકમાં નહીં હોય. એક બે બની શકે. જેમ કે એક આ છે. આમાં પ્રિફિક્સ સફિક્સ બંનેની વાત કરી છે. હવે આપણા જે સિલેબસ છે એમાં જે સ્ટોરી છે એમાં કશામાં પ્રિફિક્સનો ઉલ્લેખ કર્યો નથી. પણ આવી શકે છે, એવું નહીં કે નહીં આવે. આવી શકે. તમારે વિચારવું પડે. તો આમાં શું કીધું? પ્રિફિક્સ સફિક્સ બંને મેનેજ માટે તમારે શું કહેવાનું છે? પ્રિફિક્સ પણ કહેવાનું છે અને સફિક્સ બંને કહેવાનું છે. તો જો આ મેનેજિંગ, આમાં ING લાગ્યું છે, આમાં ખાલી સફિક્સ લાગ્યું છે, તો આન્સર નહીં આવી શકે. આ ડિસમેનેજ. ઓકે, તો આમાં આગળ ડિસ લાગ્યું, આ પ્રિફિક્સ લાગ્યું, તો આ પણ આન્સર નહીં આવે. મેનેજમેન્ટ, આમાં MENT લાગ્યું છે, તો સફિક્સ લાગ્યું છે, આ પણ આન્સર નહીં આવે. આ જો મિસમેનેજમેન્ટ, આમાં તમે ધ્યાનથી જો, આગળ મિસ લાગ્યું છે અને પાછળ MENT લાગ્યું છે. તો આ મિસ એ શું થયું? પ્રિફિક્સ થયું. અને MENT એ શું થયું? સફિક્સ થયું. એટલે કે ક્વેશ્ચન શું પૂછેલો છે? પ્રોપર પ્રિફિક્સ એન્ડ સફિક્સ ફોર મેનેજ. એટલે મેનેજ માટે તમારે પ્રિફિક્સ સફિક્સ બંને કહેવાના છે, બંને સાથે લાગે તેવા. તો કયું આવે? મિસમેનેજમેન્ટ. એમાં પ્રિફિક્સ પણ આવી ગયું અને સફિક્સ પણ આવી ગયું. ખ્યાલ આવ્યો? તો એક બે MCQ એવા બની શકે છે. એના પછી એટ્રેક્શન. તો એટ્રેક્શનનું થાય એટ્રેક્ટિવ. ઓકે, એટ્રેક્શનનું શું થાય? એટ્રેક્ટિવ. જો એટ્રેક્શનનું શું થાય? એટ્રેક્ટિવ થાય. ક્લિયર? તો આ સેકન્ડ સ્ટોરી આપને પતી ગઈ. થર્ડ સ્ટોરીમાં પણ સફિક્સ જ આવશે. એક તો મિનિંગ આવશે, વર્ડ મિનિંગ, અને બીજું શું આવશે? એમાં પણ સફિક્સ. પણ એમાં સફિક્સ ઘણું ઇઝી છે, એમાં કોઈ મહેનત નહીં કરવાની. એમાં તમારા એડવર્બ સફિક્સ છે, તો એડવર્બિયલ સફિક્સ છે. આમાં તમે જો, આમાં તમારે કોઈ મહેનત નહીં કરવાની. સૌથી ઇઝી. બધાના આન્સર જો, આમાં બધામાં LY લાગી જાય. સાઈનું સાઈલી, ફેરનું ફેરલી, ફિયરફુલનું ફિયરફુલ્લી, હાર્ડનું હાર્ડલી, લેટનું લેટલી. ખબર પડી ગઈ? એકદમ ઇઝી. આ એડવર્બ સફિક્સ સૌથી ઇઝી. બસ LY લાગી જાય છે. જો એના MCQ જો. Choose the appropriate suffix that makes word of happy. તો happy નું happily LY લાગશે. ઓકે, આમાં લખશે, આવું લખેલું હશે એ લોકોએ કે એડવર્બ બનાવો. ઓકે, ઉલ્લેખ પણ કરેલો હશે એડવર્બ. ઓકે, આને ઓળખવાનું કઈ રીતે પણ તમને કહ્યું. એક્ઝામમાં એડવર્બ સફિક્સ સ્પષ્ટ લખ્યું હશે કે ભાઈ એડવર્બ કઈ રીતે બને. તો એડવર્બ LY લગાવવાનો. તો આમાં LY એટલે કે C આન્સર આવશે. એટલે બીજું જો કે આખો લગાવી પૂછે, rewrite the following sentence using the adverbial form of the underlined words. જો લખેલું છે એડવર્બિયલ ફોર્મ લખવાનું છે તમારે, એટલે કે એડવર્બ સફિક્સ બનાવવાનું છે. અને એડવર્બ ક્યારે બને? LY લાગે. અને જે અંડરલાઇન સેન્ટેન્સ છે, when I entered the bank I was nervous. ઓકે, નર્વસ અંડરલાઇન છે, નર્વસ અંડરલાઇન છે. તો નર્વસ નું શું થાય? નર્વસલી થાય. એડવર્બ બની ગયું. બસ આન્સર માં જો નર્વસલી કયું છે? જો આમાં નર્વસલી છે. આ બે બધા મારા નર્વસ જ છે. જો આમાં નર્વસનેસ છે, નર્વસલી આ છે, એટલે આન્સર A. એટલે એડવર્બ બનાવવાનું કે એટલે સીધું તમારે શું લગાવવાનું? LY લગાવવાનું આવશે. ક્લિયર? ઓકે, તો આ 3 સ્ટોરીનો ટોપિક થઈ ગયા. હવે જો ચોથી સ્ટોરીમાંથી શું પૂછાશે તે. તો ચોથી સ્ટોરીમાં પણ વર્ડ મિનિંગ આવવાનું છે. તે ફ્રેઝલ વર્બ. તો એક પ્રકારનું વર્ડ મિનિંગ જ છે, પણ ફ્રેઝલ વર્બ કોને કહેવાય? ખાલી શોર્ટમાં કહી દઉં. કોઈ પણ વર્બ હોય ને, એ વર્બની સાથે તમે પ્રિપોઝિશન એડ કરો તો એ ફ્રેઝલ વર્બ બની જાય. જેમ કે ગેટ. ગેટ એટલે મેળવવું, એ વર્બ છે, પણ એની સાથે તમે પ્રિપોઝિશન આઉટ લગાવી દો, ગેટ આઉટ એટલે કે ચાલ્યા જાઓ. બરાબર છે?
પછી કમ એ વર્બ છે પણ એની સાથે તમે ઇન લગાવી દો તો કમ એટલે આવું પણ કમ ઇન એટલે કે અંદર આવવું. કમ એટલે ખાલી આવું એવું થાય ને કમ ઇન એટલે અંદર આવવું એમ. તો કોઈ પણ વર્બ સાથે જ્યારે પ્રિપોઝિશન લાગે, પ્રિપોઝિશન ખબર છે ને ઇન, ઓન, ઓફ, એટ એ લાગે તો એ શું બની જાય? ફ્રેઝલ વર્બ. તો આમાં પણ તમારે મિનિંગ યાદ રાખવાના છે, જે રીતે વર્ડ મિનિંગ છે એ રીતના મિનિંગ યાદ રાખવાના છે. અને બીજું કયું છે? પ્રિપોઝિશન ની ખાલી જગ્યા તો પ્રાઇમરી થી આવતી હતી. ઇન, ઓફ, એન, અબાઉટ એ બધી ખાલી જગ્યા આવશે તેમ. તો હવે ટોપિક પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ. ઓકે આ રહી. ઓકે તો આમાં જે અલગ અલગ વર્ડ મિનિંગ છે તે તો એને એમસીક્યુ કઈ રીતે પૂછાય એ આપણે જોઈ લીધું છે. આમાં સૌથી વધારે છે 18 આપેલા છે એ લોકોએ. બસ તમે વધારે જોઈને ગભરાવો નહીં, બસ એને વાંચ્યા કરજો, મોઢે કરવાનું નથી, બસ વાંચ્યા કરો, રીડ કર્યા કરો શક્ય એટલી વાર. બરાબર. ફ્રેઝલ વર્બ તેમાં પણ મિનિંગ જ આવશે. ઓકે વર્ક જો બધામાં શું લાગેલું? પ્રિપોઝિશન લાગેલું. જો વર્ક એટલે તો આપણે ખબર, વર્ક એટલે કામ કરવું, પણ વર્ક ઓફ તો આખોનું મિનિંગ બદલાઈ જાય. પાથ, વિથ આ બધામાં જો આગળ શું લાગેલું છે? પ્રિપોઝિશન લાગેલું છે. ઓકે તો એવા ટોટલ આમાં 14 આપેલા છે અને લાસ્ટ આવશે પ્રિપોઝિશન વાળી ખાલી જગ્યા આવશે, મીન્સ કે એમસીક્યુ આવશે. પ્રિપોઝિશન એટલે કે ટુ, ફ્રોમ, વિથ, એટ, ઇન, ઓફ, ફોર, અબાઉટ. ઓકે તો આને લગતા એમસીક્યુ આવી જશે. જેમ કે એને જોઈએ, યુઝ પ્રોપર પ્રિપોઝિશન યુઝ કરો. આઈ હેડ નેવર થોટ રાઇટિંગ એનીથિંગ એટલે ક્યારે પણ મેં લખવા વિશે વિચાર્યું નથી. તો આમાં આન્સર શું આવશે? તે તો આઈ હેવ નેવર થોટ ઓફ આવશે. આઈ હેવ નેવર થોટ ઓફ રાઇટિંગ એનીથિંગ. આન્સર શું આવશે આનો? ઓફ. તો પ્રિપોઝિશન ની ખાલી જગ્યા આવે એ તમારે F5 માં સમજવાની નહીં હોય, એટલું તમે પ્રાઇમરી બની ગયા છે. હવે એમાં તમે થોડું દિમાગ લગાવજો કે પ્રિપોઝિશન કયું આવશે તે, બીકોઝ બુકમાં આના કોઈ એક્ઝામ્પલ એવું છે નહીં. ઓકે તો કંઈ પણ આવી શકે છે. બસ તમારે એમ પણ આમાં પ્લસ પોઈન્ટ શું છે ખબર? કે તમે પ્રાઇમરીમાં જે ભણતા હતા ને તે તમને એમસીક્યુ નહીં હતા, તમને ડાયરેક્ટ આપી દેતા હતા આ રીતે. એટલે તમારે વિચારવું પડે કે ભાઈ કયું પ્રિપોઝિશન લાગે. અહીંયા પ્લસ પોઈન્ટ શું છે? એમસીક્યુ પણ છે. તો ચાર વિચારી જો કયું અંદર પરફેક્ટ બેસે છે. ત્યાર પછી મનોજ ઇઝ વર્કિંગ ખાલી જગ્યા લલિતા એસ્ટેટ. લલિતા એસ્ટેટ એટલે કોઈ જગ્યા છે, કોઈ કંપની છે, કંપનીમાં કામ કરે છે. તો મનોજ ઇઝ વર્કિંગ એટ, ટુ, ઇન, ઓફ. તો આન્સર આવશે એટ. મનોજ ઇઝ વર્કિંગ એટ લલિતા એસ્ટેટ. તો આ રીતે પ્રિપોઝિશનનો છેલ્લે એક ટોપિક આવી શકે છે. ક્લિયર? તો કયા ટોપિક આવી શકે છે, કેવી રીતે પ્રિપેરેશન કરવાની, ઓકે જેટલું શક્ય હતું એટલી મેં તમને ઇન્ફોર્મેશન આપી દીધી છે. અને શરૂઆતમાં કહ્યું તેવી રીતે તમને બધી પીડીએફ મળી જશે. જેમ કે આમે જે અલગ અલગ ટોપિક છે, વર્ડ મિનિંગ છે, નાઉન સફિક્સ છે, વિથ આન્સર એ પીડીએફ તમને મળી જશે. પછી શોર્ટ ક્વેશ્ચનની પીડીએફ મળી જશે અને રિયલ લાઈફની પણ પીડીએફ મળી જશે. ક્યાંથી મળશે? જસ્ટ વોટ્સઅપ કરો 8849183735 પર તમારું નામ અને સાથે શું લખવાનું છે? ઇંગ્લિશ મટીરિયલ. ઓકે સેમ 1 ઇંગ્લિશ મટીરિયલ ને તમારું નામ, જસ્ટ આટલું વોટ્સઅપ કરો, તમને વોટ્સઅપ પર પીડીએફ મળી જશે. ઓકે બેસ્ટ ઓફ લક ફોર ધી એક્ઝામ.